હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું હેલ્ધી બનાના મિલ્કશેક। જે આપણે બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં થોડી તૈયારી કરી રાખી છે। જેમ કે ડ્રાયફ્રૂટ્સ છે તેને મેં પહેલથી 3 કલાક માટે પલાળીને રાખેલા છે। તેની સાથે જ આપણે ખજૂર લેવાની છે, તો ખજૂરને પણ તેમાંથી ઠળિયા દૂર કરી અને તૈયાર કરીને મૂકેલી છે। સાથે જ ફૂલ ફેટ આપણે દૂધ લઈશું અને 2 નંગ કેળા લીધેલા છે મીડિયમ સાઇઝના। હવે આગળની પ્રોસેસમાં એક મિક્સર જાર લઈશું અને તેમાં કાજુ, બદામ, પિસ્તા, અખરોટ આ બધા ડ્રાયફ્રૂટ આપણે પહેલેથી જ પલાળી અને રાખેલા હતા તે અંદર એડ કરીશું। પહેલેથી જો આપણે પલાળેલા હોય તો ક્રશ કરવામાં ખૂબ જ સરળતા રહે છે। આ રીતે તેની અંદર ખજૂર પણ એડ કરી દઈશું કે જે ઠળિયા બિલકુલ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી મિક્સચરમાં ક્રશ કરવામાં સરળતા રહે। ત્યારબાદ આપણે કેળા લીધેલા છે તે કેળાને આપણે કટ કરી અને લીધા છે કે જેથી કરીને આ અંદર સરસ એવા મિક્સર જારમાં મિક્સ થઈ જાય। તેની સાથે જ આપણે જે દૂધ લીધેલું છે તે અત્યારે એમાં જરૂર પ્રમાણે ઉમેરીશું। પછી જ્યારે ક્રશ કરતી વખતે દૂધની જરૂર પડે તો તેની અંદર આપણે બીજું દૂધ એડ કરી શકીએ। તમને મારા વિડીયો કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ તમે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવો, જેથી કરીને સચિના કિચનમાં આવા સરસ મજાના આપણે રેસિપીના વિડીયો તમને જોવા મળે અને તમારે લાઈક અને શેર મારા વિડીયોને જરૂરથી કરજો। તેની સાથે જ હવે આપણે તેની અંદર મધ ઉમેરવાનું છે 1 ચમચી જેટલું। આની અંદર બિલકુલ પણ સાકર કે ખાંડ કે કંઈ પણ ઉમેરવાનું નથી। ફક્ત કેળા, ખજૂર અને મધના કારણે જે અંદર મીઠાશ આવશે તેનાથી જ આપણો મિલ્કશેક બનીને તૈયાર થઈ જશે। હવે તેને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ અને આપણો મિલ્કશેક અત્યારે બની અને તૈયાર થઈ ગયેલો છે। તો આપણે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈએ અને તેને સર્વ કરી દઈએ। તો તમે અત્યારે આ રીતે ક્યારે મિલ્કશેક બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો। અને આ રીતે જો મિલ્કશેક બનાવેલો હોય તો ઉપવાસમાં પણ લઈ શકાય અને સવારમાં જો બાળકોને પણ આપીએ કે ઓફિસે જતાં જો તમે પણ લો તો ખૂબ જ હેલ્ધીનેસ આખો દિવસ રહે છે અને બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે। તો અત્યાર સુધીમાં સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો। મારા વિડીયોને તમે લાઈક અને શેર ન કર્યા હોય તો મારા વિડીયોને તમે લાઈક અને શેર જરૂરથી કરજો કે જેથી કરીને આપણે નવા વિડીયો સાથે મળતા રહીએ। યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે સચિના કિચન તેને તમે જો અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કે જેથી કરીને આપણે નવા વિડીયો બનાવતા રહીએ અને આપણે મળતા રહીએ। તો અત્યારે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો ડ્રાયફ્રૂટ અને બનાનાથી બનેલો મિલ્કશેક આપણે બનાવીને તૈયાર કરી દીધેલો છે। તો અમે બધા આ મિલ્કશેકને એન્જોય કરીશું અને તમે મારા વિડીયો જુઓ અને તમે આ જ રીતે નવા જે વિડીયો સાથે આપણે ફરીથી મળીશું। ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ।